નમસ્કાર. નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1ની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ. નવા કેબિનેટ સ્થાપના વર્ષ 2026-27 માટે ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ઇન્સ્ટોલેશન સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સર્વિસ ફર્સ્ટના સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ લાયન્સ ક્લબના હોદ્દેદારો તથા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે રમેશભાઈ પ્રજાપતિ, જ્યારે ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ અરુણા ઓસવાલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ LCL લાયન મનોજ શાહ, જયા શાહ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દક્ષિણ આફ્રિકા અને કેન્યાથી ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દક્ષિણ આફ્રિકા અને કેન્યાથી આવેલા લાયન્સ ક્લબના પ્રતિનિધિઓની પણ વિશેષ હાજરી રહી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વર્ષ 2026-27 માટેના નવા જિલ્લાના કેબિનેટના હોદ્દેદારોની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ લાયન્સ ક્લબના સભ્યો અને હોદ્દેદારોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી વર્ષ દરમિયાન સમાજ સેવા અને સેવાકીય પ્રવૃત્તિઓનું વધુ વેગ આપવા તેમજ માનવ સેવાના કાર્યોને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સમાપન શુભેચ્છાઓ અને સેવાકીય ભાવના સંકલ્પ સાથે થયું હતું. નવપ્રભા ગુજરાત, વડોદરા. મારું નામ છે મનોજ શાહ, ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો પ્રેસિડેન્ટ છું. હું આવું છું નાઇરોબી, કેન્યા ને રહું છું આફ્રિકામાં. આજે બહુ ખુશીનો દિવસ છે કે અમે અહીંયા વડોદરા આવ્યા છે. ડિસ્ટ્રિક્ટ 3232 F1 આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોકભાઈ ને કિરણબેનના ખાસ મહેમાન કરીને અમે અહીંયા વડોદરા આવ્યા છે. આજે બહુ મોટું પ્રસંગ છે અહીંયા, જ્યાં ઇન્સ્ટોલેશન સેરેમોની આપણે કહીએ, જ્યાં બધાય ડિસ્ટ્રિક્ટ ઓફિસર્સ છે, આપણા અશોકભાઈ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની આખી ટીમને કેવી રીતના આપણે આશીર્વાદ દેવા, ઇન્સ્ટોલેશન કરવું, એટલે આ વર્ષ આપણું ચાલુ થાય લાયનિસ્ટિક યર. આપણે અહીંયા વડોદરામાં અશોકભાઈ જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે એ કાલે સવારના બધાય જે સર્વિસ પ્રોજેક્ટ છે એ અમને જોવા લઈ જવાના છે. એટલે આઈ એમ વેરી ઇમ્પ્રેસ્ડ કે અહીંયા લાયન્સ અમારા જે વડોદરામાં છે આ પર્ટિક્યુલર ડિસ્ટ્રિક્ટમાં ઘણું સેવાનું કામ કરે છે. હોસ્પિટલ્સ ચલાવે છે, બ્લડ બેંક્સ છે, બીજા ઘણા બધા પ્રોજેક્ટ્સ છે, એજ્યુકેશન પ્રોજેક્ટ્સ, લાયન્સ ક્વેસ્ટ પ્રોજેક્ટ્સ ને ઘણું સરસ કામ કરી રહ્યા છે. એટલે લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ તરફથી હાર્ટીએસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોકભાઈ ને કિરણબેનને. ને આ અમારી 3 દિવસની વિઝિટ છે આ વડોદરામાં, ને પાછા જઈને આઈ એમ શ્યોર કે અમારી ઘણી બધી સારી મેમોરી લઈને અમે જાશું. ને એના સિવાય બેસ્ટ વિશિસ ટુ ઓલ. લાયન્સ ક્લબ્સને આજે મેસેજ દેવો છે મારે કે એમાં મેસેજમાં 2 વસ્તુ છે. એક તો આપણે જે સરસ કામ કરી રહ્યા છે વડોદરાનું સર્વિસનું કામ, એ કેવી રીતના આપણે બીજા બધા માણસોને પ્રમોટ કરી શકીએ. એમાં તમારી ખાસ જરૂર છે પ્રેસવાળાઓની, કે જે પબ્લિકને બતાવી શકે કે આપણે અહીંયા પબ્લિક માટે, ગરીબ માણસ માટે શું કામ કરી રહ્યા છે. પ્લસ બીજો મેસેજ એક મારે ખાસ કરીને દેવો છે કે આપણે બીજા કેવી રીતના માણસોને એન્ટાઇઝ કરી શકે કે આપણા લાયન્સ ક્લબને જોઈન કરી શકે. કેમ કે જો આપણે મેમ્બર વધારશું, આપણી પાસે હાથ વધારે હશે તો આપણે કામે સરસ કરી શકશું ને કામે વધારી શકશું. એટલે એ મારો મેસેજ ખાસ કરીને આજે સવાર માટે છે. આજનો દિવસ લાયન્સના આ વર્ષ માટેનો ખૂબ અગત્યનો દિવસ છે. મારી નિમણૂક થયા બાદ મારે કેબિનેટ ઇન્સ્ટોલ કરવાની હોય, બનાવવાની હોય, એને આજે ઇન્સ્ટોલ કરવાનો વખત છે. અને અમે રિક્વેસ્ટ કરી ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ મનોજભાઈને, અને એ આજે પધાર્યા છે ઓલ ઓવર, છેક કેન્યાથી અહીંયા આવીને આજે અમારા 355 જે કેબિનેટ મેમ્બર્સ છે એમને ઇન્સ્ટોલ કરશે. આજે આ દિવસ જે છે એ આ બધા જે છે ને કેબિનેટ મેમ્બર્સ જે પ્રેસિડેન્ટ રહી ગયેલા છે એની ઉપરના જે પાસ્ટ પ્રેસિડેન્ટ હોય એમાંથી સિલેક્ટ કરવામાં આવે છે. અને આપને કહું કે લાયન્સ ક્લબ જે છે અમારી 120 ક્લબો છે
એમાં એટલા બધા સેવાકીય પ્રોજેક્ટ ચાલે છે કે જેની કોઈ હદ નથી. હમણાં અમે 2 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સેવાનો વીક કર્યો હતો અને એમાં મને કહેતા આનંદ થાય છે કે લગભગ 100 ઉપરાંતના પ્રોજેક્ટ થયા. અત્યારે આજે અમે એક સાયકલ બેંકનું ડોનેશનનું ખાસ મુખ્ય રાખ્યું છે અને બધા જે કંઈ જરૂરીમંદ લોકોને સાયકલ મળે એવી 1000 સાયકલ જે આપવાના છે એ પૈકી આજે 300 સાયકલનું કમિટમેન્ટ આજે અમે આપી રહ્યા છે અને સાયકલો આ બહાર જોશો તો સાયકલો આવીને તૈયાર પડી છે. આજે એનું ડિસ્ટ્રીબ્યુશન પણ અમે કરવાના છીએ. અને અમે છે ને અમે કેન્સર પર કરીશું, અમે નો પ્લાસ્ટિક પર કરીશું, અમે જે પર્યાવરણ જે છે એને બચાવવા માટે 10 લાખ ઝાડ લગાડવાના છે. અમે ઘણા બધા સેવાકીય પ્રોજેક્ટ્સ જે કરવાના છે. આ વખતે અમે અમારો મુખ્ય ધ્યેય છે યંગસ્ટર્સને ઇન્વોલ્વ કરવાનો અને અમે કોલેજોમાં ફરીને યંગસ્ટર્સને ઇન્વોલ્વ કરીને એમને સેવામાં જોડીએ છીએ અને એ સેવા જે છે તે સમાજના છેવાડા સુધી જાય એવી અમે કામના કરી રહ્યા છીએ.